પ્યારા મુક્તો, આજે પુરુષોત્તમ નારાયણે મારા ને તમારા કલ્યાણના કોટ ઉઘાડવા માટે પરાવાણી વહાવી એ વચનામૃતની 206મી પ્રાગટ્ય તિથિ છે. વચનામૃત એ પુરુષોત્તમ નારાયણનું અવની ઉપરનું પ્રગટ સ્વરૂપ છે. વચનામૃત એ બ્રહ્મ અને પરબ્રહ્મનો સંવાદ છે. વચનામૃત એ મુક્ત અને મહારાજની અનુપમ ગોષ્ઠી છે. વચનામૃત એ અવની ઉપરનું અમૃત છે. જેમ કોઈ અમૃત પાન કરે એના તમામ રોગ નાશ પામે, એમ આ વચનામૃતનું પાન કરે એના તમામ રોગો નષ્ટ થાય છે. અરે આત્મા છતાં દેહ પૂર્ણ કામ બની જાય છે. વચનામૃતના લેખક સદગુરુ સંતોએ વચનામૃતના પ્રારંભમાં જ લખ્યું છે કે નિજેર વચો મૃતેર લોકે અતર્પયદ્યો નિજાશ્રિતાન પ્રીતો ન સર્વદા સોસ્તુ શ્રી હરિ ધર્મનંદન. તમામના દુઃખને હરનારા એવા ધર્મપુત્ર ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને પરિપૂર્ણ કરવા માટે, છતાં દેહ પૂર્ણ કામ અને આત્મા રામ બનાવવા માટે જે વચનામૃતનું રસપાન કરાવ્યું છે, એવા પુરુષોત્તમ નારાયણ અમારી ઉપર સર્વદા પ્રસન્ન રહો, પ્રસન્ન રહો, પ્રસન્ન રહો. વળી મોટા સંતો કહે છે કે સંસાર સર્પદંષ્ટાનામ જીવાનામ મૂર્છિતામ મોહો વચનામૃતાની હરેર ભૂયાસુ પરમૌષધમ. સંસાર રૂપી સર્પ વડે વારંવાર દંશ પામેલા કામ, ક્રોધ, લોભ, મદ, મોહમાં ગોથા ખાતા એવા અને મૂર્છા પામેલા એવા જીવ માટે આ વચનામૃત એ પરમ ઔષધિ છે. તમામના કલ્યાણના કોટ ઉઘાડનારા છે. માધવાનંદ સરસ્વતી જે પહેલા અદ્વૈત પંથમાં હતા, પણ પુરુષોત્તમ નારાયણનો અનુભવ થયો અને સત્સંગી થયા, એ એવું લખે છે વચનામૃત વાંચીને પછી કે વાલે વચનામૃતમાં રહસ્ય ભર્યું, ધર્મ જ્ઞાન વૈરાગ્યનું એ પાત્ર ઠર્યું, પરા ભક્તિ બતાવી કલ્યાણ કર્યું. આ સ્વામિનારાયણ ભગવાનનું વચનામૃત છે. વાલા મુક્તો, વચનામૃત માટે જેટલું કહીએ એટલું ઓછું છે. એકવાર મહાન સમર્થ સંત અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરતા કરતા જુનાગઢ પ્રદેશના ગીદર ગામમાં માણાવદર પધાર્યા હતા. અને માણાવદરમાં સ્વામી પધાર્યા એવા સમાચાર મળતા માણાવદરના નરેશ અને બાજુના ગીદડ નવાબ એ બધા જ સ્વામીની વાતો સાંભળવા આવ્યા. એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ પુરુષોત્તમ નારાયણના 2 વચનામૃતો વાંચ્યા અને એનું રસપાન કરતા એ મુસ્લિમ નવાબ મુક્ત કંઠે બોલી ઉઠ્યા कि आ भाषा बोलनार तो खुदा है ही, लेकिन इसको लिखने वाला भी खुदा है, मगर ऐसा हरीफ नहीं निकल सकते, ऐसा शब्द लिखा भी नहीं सकते और निकल भी नहीं सकते. आ जेना उद्गाता અને જેના લેખન કરનારા એ પણ ખુદા જેવા સમર્થ હોય, એનું આ સંકલન એટલે વચનામૃત છે. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી એકવાર અગતરાય પધાર્યા હતા અને પર્વત બાપાનો જે દહિયો આંબો કહેવાય, જે આંબા નીચે પુરુષોત્તમ નારાયણે અનેક લીલાઓ કરી છે, જે ખેતરમાં પર્વત બાપાને પુરુષોત્તમ નારાયણે સંકલ્પ માત્રથી 24 અવતારોના દર્શન કરાવ્યા હતા, એ વાડીએ સ્વામી બેઠા હતા અને સ્વામી કહે છે કે હે પરમહંસો, અમૃત લાવો, અમૃતનું પાન કરીએ. ગોપાળાનંદ સ્વામી એવું કહેતા કે વચનામૃત વિના બીજે માલ મનાય એને મોહ થયો છે. કેમ જે પુરુષોત્તમ નારાયણ એમાં 4 વેદ, 18 પુરાણ અને 6 શાસ્ત્રનો સાર ભર્યો છે. વચનામૃત બારું એક પણ વાત અવિદ્વાન નથી રાખી. અર્થાત વચનામૃત મારા તમારા માટે અવનીથી અક્ષરધામમાં જવાનો રાજમાર્ગ બનાવ્યો છે. સ્વામી કહે છે કે અમૃત લાવો, અમૃતનું રસપાન કરીએ. ત્યારે કોઈ સમજ્યા નહીં. ત્યારે સ્વામી પોતાના શિષ્ય બાલ મુકુંદ સ્વામીને કહે છે કે અમૃત લાવો. તરત જ સમજી ગયા અને વચનામૃત લાવ્યા. અને પછી એ વખતે ગોપાળાનંદ સ્વામીએ પ્રથમનું 54મું વચનામૃત વંચાવ્યું. અને પછી કહે છે કે સ્વામી, ઓહો, જુઓ તો ખરા, આમાં તો પુરુષોત્તમ નારાયણે મોક્ષના દ્વાર ખુલ્લા કરી દીધા છે. જેવી સંસારમાં પ્રીતિ છે એવી સંતમાં થાય, જેવી દેહમાં પ્રીતિ છે એવી ભગવાનમાં થાય, એના મોક્ષના દ્વાર ખુલી જાય. આમાં તો મહારાજે હાવ માયાના પાસથી બંધાયેલા માટે મુક્તિના દ્વાર ખુલ્યા.
પણ જેના 10,000 જન્મના પાપ પ્રગટ્યા હોય એને દેહના સંબંધી જેવી પ્રીતિ સંતમાં કરતા આડો ગઢ બને છે. અને જેના 10,000 જન્મના પુણ્ય ઉદય થયા હોય એને આ વચનામૃતનું રહસ્ય સમજાય. વચનામૃત એ બોલવાનો નહીં, અનુભવવાનો ગ્રંથ છે. આમ જ્યાં સ્વામી વાતો કરતા ત્યાં તો એ વચનામૃતના રસપાન સાંભળીને સ્વામી બેઠા હતા. એ વૃક્ષ નાચી ઉઠ્યું, એમાંથી દિવ્ય મધુર નાદ ધ્વનિ પ્રગટ થયો. ત્યારે બધા કહે છે કે સ્વામી આ શું થયું? સ્વામી કહે છે કે એને જ પૂછો. પછી એ કે વૃક્ષ કેમ બોલે? સ્વામી કે પૂછો બોલશે. કેમ જે આપણા ગ્રંથોમાં વૃક્ષોમાં પણ જીવ હોય એવું લખ્યું છે. અને એટલે સ્વામીએ એનું રસપાન કરાવ્યું. ત્યારે એ પૂછ્યું તમે શા માટે હસો છો? ત્યારે એ કહે છે કે મારા 10,000 જન્મના પુણ્ય ઉદય થયા કે આજ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી જેવા મહામુક્તએ આવી અને અહીંયા પરા વાણી વહાવી છે. માટે હવે તો હું મારું 10 વર્ષનું આયુષ્ય આ વચનામૃતનું પાન સાંભળીને હું પણ મુક્ત બની જાય. સ્વામી કે જુઓ તો ખરા, ઝાડ જેવા જીવો એના અનંત જન્મના પાપ બાળીને ભસ્મ કરી નાખે એવી આ વચનામૃતની પરા વાણી છે. આ જૂના સંતોના ગ્રંથોમાં ખરડામાં લખાયેલી પરમ સત્ય હકીકત વાતો છે. કહેતા હતા અને કહેતી હતી એવી વાતો નથી. આ વચનામૃત એ ખરેખર અનુપમ અજોડ ગ્રંથ છે. વચનામૃતમાં મહારાજે પોતાનો રહસ્ય, અભિપ્રાય અને સિદ્ધાંતની વાતો મૂકી છે. એ ઉપર સુરત રાખીએ તો કરવાનું તત્કાળ જણાઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી કે વચનાવતો બીજે માલ મનાય અને મોહ થયો જાણવો. અરે ભગવાનના દીકરા હોય પણ સાધુ સમાગમ વિના અને આ વચનામૃતના ગ્રંથને લઈને બેઠ્યા વિના જેમ છે એમ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ, આત્મા ને પરમાત્માનું સ્વરૂપ, જીવ અને માયાનું સ્વરૂપ સમજાય નહીં. પણ ગોપાળાનંદ સ્વામી તેવું કહેતા કે ભલે પહેલા ન સમજાય પણ 10 વાર વાંચે તો ચોક્કસ પુરુષોત્તમ નારાયણના આશીર્વાદ છે. એ વચનામૃત સમજાય. થોડોક અભ્યાસ કરવો પડે. એ મારા બાપ મોબાઈલ લઈને બેહો છો, અલક મલકની લઈને બેહો છો, ક્યારેક વચનામૃત લઈને બેહો તો ખરા. કેવી અલૌકિક અનુભૂતિ થાય છે એ તો જે જાણે એ માણે. આ કોઈ કહેતા હતા અને કહેતી વાત નથી, આ તો અનુભૂતિની વાત છે. એકવાર એક સંત બીમાર પડ્યા અને રોગ કે મારું કામ, અને એ વખતે વચનામૃત લઈને બેઠા, પરમ શાંતિનો અનુભવ થયો. અરે કચ્છના કુંભારિયા ગામના એક વડીલ રામજીભાઈ પટેલ એ આફ્રિકા ગયેલા, ત્યાં બિઝનેસ કરતા હતા. અચાનક કોઈ કાર્ય થયું ને એમાં કંઈક ધંધામાં મિસ્ટેક થઈ અને ત્યાં કેસ થયો અને જેલમાં જવાનું થયું. બાપા નિર્દોષ હતા. અમુક લોકોએ છેતરપિંડી કરીને એની ઉપર કેસ કર્યો હતો અને ભોળાના તો ભગવાન એ જેલમાં ગયા ત્યારે વચનામૃત હારે લેતા ગયા, બીજું કશું જ નહીં. અને વચનામૃતમાં જઈ અને બીજું કે તમારે વકીલ રાખો, મારે કાંઈ રાખવું નથી, મારી પાસે વચનામૃત છે, બધું જ છે. વચનામૃત મારે માટે પ્રગટ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ છે એમ કહીને 3 દિવસ સુધી વચનામૃતના પાઠ કર્યા. ત્રીજે દિવસે નિર્દોષ છૂટી ગયા. પછી એ બાપા અહીંયા આફ્રિકાથી ભારતમાં આવ્યા, વડતાલ અમદાવાદ દર્શન કરી અને મેમનગર પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીને મળ્યા અને હરિસ્વરૂપ સ્વામીને આ એને વાત કરેલી. એ હરિસ્વરૂપ સ્વામી પણ આ વચનામૃતમાં એ બાપાનો પ્રસંગ બહુ વ્યવસ્થિત રીતે કહે છે. મારે તો એ કેવું છે આવા અનેક અનુભવો છે. નડિયાદમાં એક વકીલ હતા, અમને કહેતા કે સ્વામી મારે કંઈક એવો અગમ કેસ હોય, ઉકલતો ન હોય, પણ હું વચનામૃત વાંચીને જાઉં ત્યાં મને મારા આ લૌકિક કેસના ઉકેલ પણ વચનામૃત આપે છે. 2-5 ભક્તો મને મળેલા, અનિદ્રાનો રોગ હતો. મેં કહ્યું કે તમે સાંજે સુતા પહેલા બીજું ત્રીજું ન વાંચતા, વચનામૃત વાંચીને વચનામૃત સાંભળતા હોઈ જાય, તરત ઊંઘ આવશે. અને આ અનિદ્રાના રોગ પણ ટાળે અને ભવના રોગ પણ ટાળે. એ છે મારા બાપ વચનામૃત. માટે આવું વચનામૃતનું રસપાન કરી આપણે પણ આપણા જીવનને ધન્ય બનાવીએ. આ વચનામૃત એ કોઈ સામાન્ય બાબત નથી. અમદાવાદના વિનાયક રાવ ત્રિવેદી નાગર બ્રાહ્મણ હતા, શિવ ભગવાનને માનનારા હતા. કેટલાય વર્ષથી એને નિદ્રા આવતી નહોતી, પરંતુ એક સત્સંગી મળ્યા અને એને કીધું કે તમારે નિદ્રાની ટીકડી ન લેવી હોય તો આ વચનામૃતનું વાંચન કરો, એનો અભ્યાસ કરો, એનો વિચારો. અને એ વચનામૃતનું વાંચન અને અભ્યાસ કરીને સુતા. એનો અનેક ડોક્ટરોની દવા દીધથી નિદ્રાનો રોગ નહોતો ગયો, એ વચનામૃતના પાન થઈ ગયો. અને પછી એ
મોટા સંતો પાસે આવી અને સત્સંગી થયા અને કંઠી બાંધી અને અંતે ડંકો વગાડીને ભગવાનના ધામમાં ગયા હતા. આ છે વચનામૃતનો અલૌકિક પ્રભાવ. આ ભાદરા ગામના રાણા સોમસિંહ વીરસિંહના લગ્ન કોશિંદ્રા ગામમાં થયા હતા અને ત્યાં એમને એક સત્સંગી મળ્યા અને એને કીધું કે આ વચનામૃત વાંચો, અને વાંચ્યું. પોતે વિદ્વાન હતા, ભણેલા હતા, વિચારવાન હતા. વચનામૃત વાંચતા એનો આખી સમજણ પલટાઈ ગઈ અને પછી તો એ સત્સંગી થયા અને ડંકો વગાડીને ભગવાનના ધામમાં ગયા. વચનામૃત માટે આપણે જેટલું બોલીએ એટલું ઓછું છે. માટે આવા વચનામૃતના જયંતિના દિવસે વચનામૃત આપણે કાયમ વાંચવાનો નિયમ રાખીએ. એ ઘણા એમ કહેતા હોય છે કે અમને સમજાતું નથી. મારા બાપ પુરુષોત્તમનો આશીર્વાદ છે, થોડોક અભ્યાસ તો કરો. એ સામાન્ય વસ્તુ હોય તો અભ્યાસથી સમજાય છે, તો આ તો આવી અલૌકિક વસ્તુ છે. માટે આ અલૌકિક વસ્તુને અભ્યાસ કરીને અવશ્ય ઉતારશો તો અંતરમાં અંજવાળા થશે અને પામવાનું પામી જશો. માટે આવો વચનામૃતનો અલૌકિક મહિમા સમજી અને આપણે વચનામૃત જયંતિના દિવસે વચનામૃત વાંચવાનો નિયમ રાખીએ. વહાલા મુક્તો, આપ સૌની કૃપા હશે તો પછી ધીરે ધીરે આપણે 1 થી 7 વચનામૃતો સમજ્યા છીએ, આગળના પણ સમજશું અને આપણા જીવનને ધન્ય બનાવશું. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.